લેડી ડોન અનુ ધનકરની ધરપકડની ઘટના ખૂબ જ ચોંકાવનારી છે। 24 ઓક્ટોબર 2024ના રોજ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે તેને ભારત નેપાળ બોર્ડર પર ધરપકડ કરી, જ્યારે તે લખીમપુર ખીરીમાં હતી। માત્ર 19 વર્ષની ઉંમરે અનુએ એક યુવકને, અમનને, બર્ગર કિંગમાં મળવા માટે બોલાવ્યો અને પછી 3 શૂટરો દ્વારા ગોળી મારી દેવામાં આવી। અનુનો સંબંધ હિમાંશુ ભાઉ સાથે છે, જે પોર્ટુગલ અને અમેરિકામાં રહીને ગેંગ ચલાવે છે। આ બંનેની વાર્તા 2022માં શરૂ થઈ, જ્યારે અનુ 17 વર્ષની હતી। રોહતકની એક કોલેજમાં સાયકોલોજીનો અભ્યાસ કરતી વખતે તે હિમાંશુ સાથે જોડાઈ ગઈ। આ સંબંધ કેવી રીતે વિકસ્યો તે હજુ સુધી એક રહસ્ય છે, કારણ કે બંને ક્યારેય સામસામે મળ્યા નથી। અનુના ભાઈનો પોલીસમાં હોવો પણ આ કથાને વધુ જટિલ બનાવે છે। આ સમગ્ર ઘટનામાં એક યુવતીની જીવનયાત્રા અને ગેંગસ્ટર દુનિયામાં પ્રવેશ એક નવો દૃષ્ટિકોણ પ્રદાન કરે છે। અનુ તેના ફર્સ્ટ યરના અભ્યાસ દરમિયાન મેરેજ ફંક્શનમાં ગઈ હતી। હિમાંશુ ભાઉ પણ ત્યાં આવ્યો હતો। ત્યારે હિમાંશુ ભાઉ ગેંગસ્ટર બની ગયો હતો। તેને જોતાની સાથે જ અનુ એકતરફી પ્રેમમાં પડી ગઈ। તેને ખબર પણ નહોતી કે હિમાંશુ ગેંગસ્ટર છે। તેને હિમાંશુ વિશે લગ્નમાં આવેલા અન્ય લોકો દ્વારા જાણ થઈ। ત્યારબાદ સોશિયલ મીડિયા પર તેનો સંપર્ક કર્યો। અહીંથી બંને વચ્ચે વાતચીત શરૂ થઈ। અનુને ખબર પડી કે હિમાંશુ ગેંગસ્ટર છે, ત્યારે પણ તે પાછળ હટી નહીં। તેની સાથે લગ્ન કરવા માટે મક્કમ હતી। પ્રથમ વર્ષ પછી અભ્યાસ છોડી દીધો। ત્યાં સુધીમાં હિમાંશુ ભાઉ વિદેશ ચાલ્યો ગયો હતો। ત્યાંથી તેણે ગેંગનું સંચાલન શરૂ કર્યું। હિમાંશુના પ્રેમમાં અનુ પણ સાથ આપવા લાગી। અનુ માત્ર 18મી 19 વર્ષની ઉંમરમાં લેડી ડોન બની ગઈ। તેણે દિલ્હી અને હરિયાણા વિસ્તારોમાં હિમાંશુ ભાઉ માટે ગુનાઓ આચરવાનું શરૂ કર્યું।